Nós festa do fim de semana vai me parar. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગ વિડીયોમાં. તો કેમ છો બધા ભાઈઓ અને બહેનો? મજામાં? હું આશા રાખું તમે બધા મજામાં હશો. તો આજે તો આપણે બ્લોગની શરૂઆત સીધી સાંજે જ ચાલુ કરી છે. આખો દિવસ કરી નહીં, કમ્પ્લીટ 6:20 બ્લોગની શરૂઆત કરી છે. અને આજે છે શનિવાર. તો પહેલાં તો બધા ભાઈઓ અને બહેનોનો જય હનુમાન દાદા. અને ચલો હવે આપણે મિતુબેન પપ્પાથી ચાલુ કરીએ. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. શું કરો છો? ફોન જોઉં છું. ફોન જોવો છો? અને એક વાત કહું તમે, જો તમે આગળ બેઠા હતા ને આજે, કાલે તમે વ્લોગ જોજો. પાછળની દિવાલે આપણે કલર કરેલો નહીં ને, તો એકદમ કલર કર્યો ને એવી વ્હાઈટ કલરની દિવાલ લાગે છે. અને જો મીતુભાઈ જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને આવું કરો છો જે કોક કરીશી. જો ગાઈસ કાચી મેગી ખાવા બેઠા છીએ. એમને બનાવતો આવડે છે તે છતાંય મને નહીં કીધું કે હું મેગી ખાવા બેહું છું એવી રીતે. અને કાચી અને જો ઉધરસ તો કેટલી આવે છે. અને મમ્મી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચમનું છે શાંતિ ને? આ તો આખો દિવસનો અત્યારે ચાલુ કર્યો આપણે વિડીયો. તો વિડીયોની શરૂઆત હવે કરી છે આપણે. અને હવે આપણે જઈશું હનુમાન દાદાએ દર્શન કરવા માટે. કારણ કે હવે શનિવારથી હવે આપણે શનિવાર સ્ટાર્ટ કરી દઈશું ચાલુ કરવાના હનુમાન દાદાના ભરવાના. એટલે આજ શનિવાર છે તો આપણે હનુમાન દાદા જઈએ. હા એટલે એમ કે હવે આપણે ચાલુ કરી દઈશું અને દર શનિવારે તમને બધાને હવે હનુમાન દાદાના દર્શન થશે. કારણ કે અત્યાર સુધી તો આપણે જતા નહોતા, છેલ્લા 1-1.5 મહિનાથી આપણે જો નહીં, પણ હવે જઈશું અને હવે દર શનિવારે તમને દર્શન કરાવીશું. બરાબર? અને જો મીતુભાઈ ઓખમાંથી પાણી નીકળી ગયું. બગાવ આવે એટલે આવું ખાવશો? તો હજી આ મુખવાસ છે ને હજી વખત વપરાયો નહીં, તો હજી મુખવાસ તો ચાલુ જ છે. તો આપણે હનુમાન દાદાએ જઈ અને મુલાકાત કરીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણે તૈયાર થઈ જશે. જો મીતુબેન પપ્પાએ તો એમનો મુખવાસનો ડબ્બો લઈ લીધો છે અને મુખવાસ લઈને બાઈને નીકળી જશે. જો મિત્રાજ, મુખવાસનો ડબ્બો તમારો લીધો? તો મુખવાસનો ડબ્બો તો મીતુબેન પપ્પાએ લઈ લીધો તો જોઈએ. એટલે આ મીતુબેન પપ્પા મુખવાસ વગર ના ચાલે, બધા વગર ચાલે, મુખવાસ વગર ના ચાલે. તો લે આપણે તારું મારું મારી દઈએ. તારું મારી દઈએ. હા લેજો લોક મારો છે. તો જો આપણે લોક મારી હા બધું થઈ છે. જો મીતુબેન પપ્પા લોક મારી છે. ખાલી છાઈ તૈયાર થઈ જાય. હેડો જઈને પછી મુલાકાત કરી. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને જો આપણે આવીએ છીએ ગિફ્ટ સિટીમાં હનુમાન દાદાએ દર્શન કરવા જવાનું છે. નીચે કરી દેવું લાગે. મીતુબેન પપ્પા ને મીતુભાઈ આગળ બેઠે છે અને આપણે જઈએ છીએ. ચાલુ જ છે. મમ્મી મમ્માને ઘેર રોકાયો અને આપણે જઈએ છીએ વલાદ. તો હનુમાન દાદાએ જઈને તમને દર્શન કરાવીએ હનુમાન દાદાનો. બધા રહેજો અમારા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આપણે આવી ગયા છીએ હનુમાન દાદાએ. જો અહીંયા હનુમાન દાદા મંદિર છે. મીતુભાઈ તો આગળ જાય. મીતુભાઈ ઉપરથી લાઈટ ના ચાલુ કર્યો જો. તો મીતુબેન પપ્પા ગાડી બંધ કરાવે અને આપણે દર્શન કરી બતાવીએ. આપણે હનુમાન દાદાનું મંદિર અને મીતુભાઈ દર્શન કરીશી. જય હનુમાન દાદા. તો પહેલાં દર્શન કરીએ. દર્શન તો આપણે હનુમાન દાદાના દર્શન કરી લીધા છીએ અને દર્શન કરી અને હવે જઈએ ઘેર. તો જો મીતુબેન તો પપ્પા નીકળી ગયા. મિત્રાજ કેવું લાગ્યું ઘણા દિવસ પછી હનુમાન દાદાના દર્શન કર્યા? જય શ્રી રામ. જય શ્રી રામ. મીતુભાઈ તમને કેવું લાગ્યું? એકવાર આવી ગયો એવું છે? આગળ લગનમાં આવ્યો તો વલાદ. હા એ વખત આવી ગયો. બરોબર. તો
ખાસા આપણે તો મહિનો 1.5 મહિનો થઈ ગયો તાનનો હનુમાન દાદાને તો છેલ્લો કાળી ચૌદસનો દિવસ આવ્યો તો તાનનો મોમોને કપડા લેવા જતા કુનાલ મોમોને બધા હા એ પછી કપડા અમે બાઈક લઈને આવ્યા. બરોબર તો મીતુબેન પપ્પાને બે છેલ્લો કાળી ચૌદસનો દિવસે આવ્યા તો તાનનો અત્યારે આવ્યા છીએ અને આજે હનુમાન દાદાના દર્શન કરે એટલે આમ જીવને શાંતિ લાગી કે હનુમાન દાદાના દર્શન કરે ને તો લેડો હવે આપણે જઈએ ઘેર વલાદ જઈશું તો વલાદની મુલાકાત તમને કરાવીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. Guys, આપણે આવી જઈએ પીરસપુર ગામમાં અને પીરસપુર ગામમાં માતાજીનો કોઈક અવસર હોય ને એવું લાગે છે કારણ કે જુઓ એકદમ બહુ મસ્ત મસ્ત સિરીચો લગાવી છે અને જોરદાર લાગે છે નહીં લે રહ્યું મસ્ત લાગે છે એટલે ગમે તે કોઈક માતાજીનો અવસર હોય ને એવું જ લાગે છે કદાચ બને ને તો હજી જો આ જોગણી માતા મંદિર છે અને જોગણી માતાનો અવસર હોય ને એવું લાગે છે અને જો આ કોને કોને મંદિર જોયું છે એ કમેન્ટ કરજો. પીરસપુરથી કોઈ અમારો વ્લોગ જોતું હોય તો કમેન્ટ કરીને જણાવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી. આપણે આવી જઈએ વલાદ અને વલાદ આવીને બેઠા છીએ સિદ્ધુભાઈ કેમનું છો? મજામ ને? આવા કાકા બકાકા આ લગનમાં આવા જેવું નતું ને તમારે જમાઈ તો મોકલ્યા હતા નતા મોકલ્યા? હા તો ભાઈ તમારે જમાઈ ના મોકલ્યા હતા તમે ભોનાને મોકલ્યા હતા ના મોકલ્યા હતા એમ કેમ નતા મોકલ્યા નહીં શંકુ કાકા? જય માતાજી. હાઉ દે હાય જો બર દે હાય અને બીજું બોલવાનું અને પછી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ હા પપ્પા જય માતાજી. તો મીતુભાઈ બેઠા છે આ મીતુભાઈ પપ્પા બેઠા છે અને મીતુભાઈ જજે આવું ખરી છે ચમનું છે મજા? મીતુભાઈ તો ઉધરસ ચડી છે પાઈન બેઠે છે મારા મમ્મીને પૂરીવા ચમનું છે હે હા આમાં કાકી જય માતાજી. ચમનું રમીલા બેન મજામ ને? સરસ. ટાઈમ થયો જાઓ 8:30 થવા આવ્યા છીએ હવા લાગી છે ભૂખ તો જમી લઈએ. જમી પછી આગળ બ્લોગ કન્ટિન્યુ કરીશું. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ આપણે વલાદથી તો ઘેર આવી જઈએ જમીન પછી થોડું કામ હતું એટલે કામ પતાવવાનું હતું એટલે ટાઈમ બહુ મોડો થઈ ગયો હતો એટલે પછી બ્લોગની શરૂઆત પછી આપણે ઘેર આવીને જ સીધી કરી અને ટાઈમ થયો છે જો રાતના 2:30 વાગવા આવ્યા છીએ અને રાત્રે 2:30 વાગે આપણે ઘેર આવ્યા છીએ. ઘેર આવી અને હવે વિડીયોનો એન્ડ આપીશું. તો મીતુભાઈ તો આવતા અંગાત ઊંઘી જશે. મીતુભાઈ પપ્પા હાથ પગ ધોવા જશે. તો આપણે વિડીયોનો એન્ડ આપીએ છીએ. તો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને PS વગેરે ફેમિલી બ્લોગ વિડીયોને સબસ્ક્રાઈબર કરજો અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.